કેમ છો વિદ્યાર્થીઓ? બધા મજામાં? ગુડ મોર્નિંગ. હાવ આર યુ? તમારે કહેવાનું છે આઈ એમ ફાઇન. બરાબર. જુઓ, મેં તમને સેમ 1માં અંક વિષય ગણિતમાં અંક 1 થી 50 સુધી શીખવાડ્યું છે અને પુનરાવર્તન પણ કરાવ્યું છે. બરાબર. હવે આપણે સેમ 2માં અહીંયા લેસન નંબર 1 પેટર્ન શીખીશું. બરાબર. અહીંયા જુઓ, પેટર્ન પૂર્ણ કરો. તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. જુઓ, પહેલા બોક્સમાં ગોળ 1 કરેલું છે, બીજા બોક્સમાં ગોળ 2 કરેલા છે, ત્રીજા બોક્સમાં ગોળ 3 કરેલા છે, ચોથા બોક્સમાં ગોળ 4 કરેલા છે, પાંચમા બોક્સમાં હવે આપણે ગોળ કરીશું. બરાબર. કેટલા કરીશું? 5. 1 2 3 4 5. છઠ્ઠા બોક્સમાં આપણે તેને પૂર્ણ કરી દઈશું. બરાબર. 1 2 3 4 5 6. બરાબર. થઈ ગઈ પેટર્ન પૂર્ણ. અહીંયા જુઓ, બીજા નંબરના બોક્સમાં લંબચોરસ કેટલા છે? પહેલા બોક્સમાં 3. 1 2 3. બીજા બોક્સમાં કેટલા છે? 1 2 3 4. ત્રીજા બોક્સમાં કેટલા છે? 1 2 3 4 5. બરાબર. ચોથા બોક્સમાં આપણે કેટલા લંબચોરસ દોરીશું? 6. 1 2 3 4 5 6. બરાબર. હવે પાંચમા બોક્સમાં આપણે કેટલા લંબચોરસ દોરીશું? 7. 1 2 3 4 5 6 7. બરાબર. છઠ્ઠા બોક્સમાં આપણે કેટલા દોરીશું લંબચોરસ? 8. બરાબર. 1 2 3 4 5 6 7 8. ઓકે. પછી જુઓ, અહીંયા આ વર્ક કાર્ય તમારે આ રીતના કરવાનું છે. વર્ક કાર્ય જાતે જ કરવાનું રહેશે બેટા. બરાબર. ગોળ દોરતા તો તમને આવડે, લંબચોરસ દોરતા પણ આવડશે. બરાબર. હવે અહીંયા જુઓ, ગૃહ કાર્ય તમારે આ જ રીતના કરવાનું છે. બરાબર. જુઓ, અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6. કેટલા ગોળ છે? પહેલા બોક્સમાં 6. બીજા બોક્સમાં કેટલા છે? 5. 1 2 3 4 5. ત્રીજા બોક્સમાં કેટલા છે? 1 2 3 4. બરાબર. હવે ચોથા બોક્સમાં આપણે કેટલા દોરવાના આવશે? 3. 1 2 3. બરાબર. ચોથા બોક્સમાં કેટલા દોરવાના આવશે? 2. 1 2. પાંચમા બોક્સમાં કેટલા દોરવાના આવશે? 1. બરાબર. આ રીતના આપણે કરીશું. બરાબર. હવે જુઓ, અહીંયા કેટલા છે? અહીંયા લંબગોળ, લંબઘન પણ કહેવાય અને લંબઘન પણ કહેવાય. કેટલા છે? 1. બરાબર. બીજા બોક્સમાં કેટલા છે? 2. ત્રીજા બોક્સમાં કેટલા છે? 3. હવે ચોથા બોક્સમાં કેટલા કરીશું આપણે? 4. 1 2 3 4. બરાબર. પાંચમા બોક્સમાં કેટલા કરીશું? 1 2 3 4 5. છઠ્ઠા બોક્સમાં કેટલા કરીશું? 6. 1 2 3 4 5 6. બરાબર. આ રીતના આપણે પેટર્ન પૂર્ણ કરીશું. બરાબર. હવે જુઓ, અહીંયા વર્ગ કાર્ય શું છે? આ પતંગિયું. શું છે? બટરફ્લાય, પતંગિયું. બરાબર. તો જુઓ, અહીંયા
1 2 3 4 5 બરાબર. અહીંયા જુઓ પહેલાં 2 છે, પછી 4 છે, પછી કેટલા છે 6, 2 4 6 કેટલા છે 1 2 3 4 8 બરાબર, પાછા 2 બરાબર. તો હવે આપણે કેટલા દોરવાના છે બીજા 4. એક 2 3 4 બરાબર. આ રીતના આપણે બટરફ્લાય દોરવાના છે. પહેલાં 4, પછી બીજા રાઉન્ડમાં આવશે 8, એમ કરતાં કરતાં પેટર્ન પૂર્ણ કરવાની છે બરાબર. હવે જુઓ આ શું છે માછલી. શું છે માછલી. જુઓ અહીંયા પહેલાં કેટલા આકાર આપેલા છે 2, પછી 3, પછી 4 બરાબર. તો અહીંયા પાછા 2 આવેલા છે. હવે આપણે કેટલા કરવાના છે બીજા પાછા 3 બરાબર. તો આ રીતના આપણે કરીશું બરાબર. આ રીતના આપણે કરીશું બરાબર. 3 પછી 4 માછલી અહીંયા 4ના આકારમાં કરીશું બરાબર. જુઓ અહીંયા શું છે આ મકોડી બરાબર. તો જુઓ મકોડી અહીંયા પહેલાં કેટલા પગ છે તેના 4, પછી કેટલા છે 8, પછી કેટલા છે 12 બરાબર. એ રીતના આપણે અહીંયા ડ્રો કરીશું. પછી અહીંયા લાસ્ટમાં કશું જ નથી, એટલે પછી આપણે પહેલાં અહીંયા શું કરીશું આપણે ડ્રો કરીશું બરાબર. પહેલાં કેટલા કરીશું 4 આ રીતના. એક 2 બરાબર. પછી કેટલા કરીશું 8 પગવાળી, અને પછી છેલ્લે 12 બરાબર. આ રીતના આપણે ડ્રો પૂર્ણ પેટર્ન પૂર્ણ કરીશું બરાબર. હવે જુઓ આ શું છે પાંદડું. પહેલાં કેટલા પાના છે 2, પછી કેટલા છે 4, પછી કેટલા છે 8 બરાબર. એ રીતના આપણે પહેલાં અહીંયા કેટલા કરીશું 2 બરાબર, પછી કેટલા કરીશું 4, અને પછી કેટલા કરીશું 8 બરાબર. એ રીતના આપણે પેટર્ન પૂર્ણ કરીશું બરાબર. હવે જુઓ અહીંયા હું તમને અંક 61 થી 70 સુધી શીખવાડીશ બરાબર. હવે જુઓ અહીંયા હું તમને સમજાવું. જુઓ અહીંયા તમારે સમજવાનું છે. આપણે આ શું છે ગ્રુપિંગમાં દિવાસળી છે બરાબર. દિવાસળી શું છે ગ્રુપિંગમાં છે. જુઓ 10 20 આ રીતના ગણીશું બરાબર. આ રીતના ગણતા આપણે શીખીશું બરાબર. જેમ કે જુઓ અહીંયા 10 20 30 40 50 60 60 ને 1 61 બરાબર. 60 ને 1 61 બરાબર. જુઓ અહીંયા 60 અને 1 બરાબર 61. જુઓ અહીંયા 10 20 30 40 50 60 61 60 ને 1 61 60 ને 2 62 60 અને 2 62 બરાબર. 10 20 30 40 50 60 60 ને 1 61 60 ને 2 62 60 ને 3 63 બરાબર. 60 અને 3 બરાબર 63. 10 20 30 40 50
60, 60 ને 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 4 64 થયા. બરાબર. હવે ગણીશું. બરાબર. 10, 20, 30, 40, 50, 60, 60 ને 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 5 65. બરાબર. હવે ગણીશું. બરાબર. 10, 20, 30, 40, 50, 60, 60 ને 1 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 6 66, 60 અને 6 બરાબર 66. હવે ગણીશું. બરાબર. 10, 20, 30, 40, 50, 60, 60 ને 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 6 66, 60 ને 7 67, 60 અને 7 67. બરાબર. હવે ગણીશું. 10, 20, 30, 40, 50, 60, 60 ને 1 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 6 66, 60 ને 7 67, 60 ને 8 68, 60 અને 8 બરાબર 68. હવે ગણીશું. 10, 20, 30, 40, 50, 60, 60 ને 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 6 66, 60 ને 7 67, 60 ને 8 68, 60 ને 9 69, 60 અને 9 69. બરાબર. હવે આપણે ગણીશું. 10, 20, 30, 40, 50, 60, 60 અને 10 70, 60 અને 10 બરાબર 70. બરાબર. આ રીતના આપણે ગણીશું. બરાબર. હવે તમારે અહીંયા અંક 61 થી 70 બોલો અને લખો. બરાબર. તમારે આ રીતના બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. 60 ને 1 61, 60 ને 2 62, 60 ને 3 63, 60 ને 4 64, 60 ને 5 65, 60 ને 6 66, 60 ને 7 67, 60 ને 8 68, 60 ને 9 69, 60 ને 10 70. બરાબર. આ રીતના તમારે બોલી બોલીને લખવાનું છે. બરાબર. પછી અહીંયા જુઓ સંખ્યા લખો. બરાબર. તમારે સંખ્યા અહીંયા લખવાની છે. 60 અને 3 બરાબર 63, 60 અને 6 બરાબર કેટલા થશે? 60 અને 6 66, 60 અને 9 કેટલા થશે? મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું છે. બરાબર. તો કેટલા થશે? 60 અને 9 69, 60 અને 7 કેટલા થશે? 60 અને 7 67, 60 અને 4 કેટલા થશે? 60 અને 4 64, 60 અને 8 68, 60 અને 5 65, 60 અને 10 70. બરાબર. આ રીતના આપણે લખીશું. બરાબર. હવે જુઓ અહીંયા તમારે
અંક બોલી અને લખવાના છે, બરાબર, જેથી કરીને તમને આવડી જાય. આગળ તમને મેં આ વર્ક કાર્ય કરેલું છે, આગળ આ વર્ક કાર્ય કરવાનું છે. એવું જ તમારે સેમ ગૃહ કાર્ય પણ પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે, બરાબર. જુઓ અહીંયા બોલી બોલીને જ તમારે લખવાનું છે, જેથી કરીને તમને આવડી પણ જાય અને બોલતા પણ તમે શીખી જશો, બરાબર. અહીંયા જુઓ 60 અને 1 61. પછી તમારે આ રીતના જ બોલવાનું છે. 60 અને 2 62. 60 અને 3 63. 60 અને 4 64. 60 અને 5 65. 60 અને 6 66. 60 અને 7 67. 60 અને 8 68. 60 અને 9 69. 60 અને 10 70. આ રીતના તમારે બોલી બોલીને 1 2 3 4 5 6 7 8 વખત લખવાનું છે, બરાબર. આ રીતના તમારે બોલી બોલીને લખવાનું છે. જુઓ અહીંયા હવે ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો, બરાબર. તમારે આ જે ક્રમિક અંક છે તેને જોડવાના છે. આપણે 60થી, બરાબર, અહીંયાથી ચાલુ કરીશું આપણે 51થી, બરાબર. અહીંયા 51 આપેલા છે, 50 અને 1 ત્યાંથી આપણે ચાલુ કરીશું. 50 અને 1 51થી લઈને 50 અને 2 52. 50 2 52થી લઈને 50 3 53. 50 3 53થી લઈને 50 4 54. 50 4 54થી લઈને 50 5 55. 50 5 55થી લઈને 50 6 56. 50 6 56થી લઈને 50 7 57. 50 7 57થી લઈને 50 8 58. 50 8 58થી લઈને 50 9 59. 50 9 59થી લઈને 50 ને 10 60. ત્યાં સુધી આપણે પૂર્ણ કરીશું. હવે 50 અને 10 60થી લઈને 60 ને 1 61. 60 અને 2 62. 62થી લઈને 60 અને 3 63. 60 અને 3 63થી લઈને 60 અને 4 64. 60 અને 4 64થી લઈને 60 અને 5 65. 60 અને 5 65થી લઈને 60 અને 6 66 સુધી લઈ જઈશું. પછી 60 અને 6 66થી લઈને 60 અને 7 67થી લઈને 60 8 68થી લઈને 60 9 69થી લઈને 60 અને 10 70 સુધી આપણે લઈ જઈશું અને ક્રમિક અંક પૂર્ણ કરીશું. શું બન્યું? આ ધ્વજ વંદન, બરાબર. હવે આપણે આમાં ચિત્ર તો બનાવ્યું, હવે આપણે તેમાં રંગ પૂરીશું, બરાબર. તો જુઓ અહીંયા ઉપરના પટ્ટામાં કયો રંગ આવશે? સફેદ. પછી કયો રંગ આવશે? કેસરી. પછી ગ્રીન, બરાબર, લીલો, બરાબર. આ રીતના તમારે કલર કરવાનો છે, બરાબર. હવે જુઓ અહીંયા પણ આ જ રીતના છે. આપણે અહીંયા પણ આ રીતના ક્રમિક અંક જોડવાના છે, બરાબર. અહીંયા આપણે 50 ને 51થી લઈને 50 ને 2 52થી લઈને 50 ને 3 53થી લઈને 50 ને 4 54થી લઈને 50 ને 5 55થી લઈને 50 અને 6 56થી લઈને 50 અને 7 57થી લઈને 50 અને 8 58થી લઈને 50 અને 9 59થી લઈને 50 અને 10 60થી લઈને 60 અને 61થી લઈને 60 અને 62થી લઈને 60 અને 3 63થી લઈને 60 અને 4 64થી લઈને 60 અને 5 65થી લઈને 60 અને 6 66થી લઈને 60 અને 7 67થી લઈને 60 અને 8 68થી લઈને 60 અને 9 69થી લઈને 60 અને 10 70 સુધી આપણે લઈ જઈશું, બરાબર. હવે આપણે આ શું બન્યું? શાનું ચિત્ર બન્યું? ચોકલેટ. ચોકલેટને પછી આપણે હવે એને કલર કરીશું, બરાબર. કોઈ બી કલર કરી શકો છો, બરાબર.
આ રીતના તમારે કરવાનું છે. હવે અહીંયા જુઓ, વર્ક કાર્યમાં તમારે ગણો અને બોક્સમાં અંક લખો. બરાબર, મેં તમને સેમ 1માં શીખવાડ્યું હતું કેવી રીતના ગણવાનું હોય છે તે. બરાબર, તો જુઓ અહીંયા જુઓ 10, 20, 30, 40, 50, 60, 60 ને 1 61, 60 ને 2 62, 60 અને 3 63. આપણે અહીંયા બોક્સમાં પહેલું એક્ઝામ્પલ આપેલું છે, 60 અને 3 63 લખેલા છે. બરાબર, હવે આપણે અહીંયા ગણીશું. બરાબર, 10, 20, 30, 40, 50, 60, 60 અને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64, 60 અને 5 65 આપણે લખીશું બોક્સમાં. બરાબર, હવે આપણે ગણીશું. બરાબર, શું છે આ? પત્તા. બરાબર, ગણીશું 10, 20, 30, 40, 50, 60, 60 ને કે 61, 60 અને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64. અહીંયા 60 અને 4 64 લખીશું. બરાબર, હવે જુઓ અહીંયા મણકા ગણી અંક લખો. બરાબર, તમારે મણકા ગણવાના છે. કેવી રીતના? જુઓ અહીંયા 10, 20, 30, 40, 50, 60, 60 અને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64, 60 અને 5 65, 60 અને 6 66. પછી અહીંયા આપણે અંક લખીશું. બરાબર, હવે ગણીશું. બરાબર, 10, 20, 30, 40, 50, 60. બરાબર, 60 અને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64, 60 અને 5 65, 60 અને 6 66, 60 અને 7 67, 60 અને 8 68, 60 અને 9 69. બરાબર, અહીંયા આપણે અંક લખીશું. બરાબર, હવે ગણીશું 10, 20, 30, 40, 50, 60, 60 અને 61, 60 અને 2 62 લખીશું. અહીંયા 60 અને 2 62 ગણીશું. હવે 10, 20, 30, 40, 50, 60, 60 અને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64, 60 અને 5 65, 60 અને 6 66, 60 અને 7 67. બરાબર, આ રીતના આપણે લખીશું. બરાબર, બરાબર, આ રીતના આપણે લખીશું. બરાબર, હવે જુઓ અહીંયા ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. બરાબર, તમારે અહીંયા ક્રમ પ્રમાણે ટપકા જોડી દેવાના છે અને ચિત્રમાં રંગ પૂરી દેવાના છે. બરાબર, તો જુઓ અહીંયા 60 અને 1 61થી લઈને આપણે 60 અને 2 62 સુધી લઈ જઈશું. 60 અને 2 62થી લઈ જઈને 60 અને 3 63 સુધી લઈ જઈશું. 60 અને 3 63થી લઈ જઈને 60 અને 4 64 સુધી લઈ જઈશું. 60 અને 4 64થી લઈ જઈને 60 અને 5 65 સુધી લઈ જઈશું. 60 અને 5 65થી લઈ જઈને આપણે 60 અને 6 66 સુધી લઈ જઈશું. 60 અને 6 66થી લઈ જઈને 60 અને 7 67 સુધી લઈ જઈશું. 60 અને 7 67થી લઈને 60 અને 8 68 સુધી લઈ જઈશું. 60 અને 8 68થી 60 અને 9 69 સુધી લઈ જઈશું. 60 અને 9 69થી લઈને 60 અને 10 70 સુધી આપણે અહીંયા લઈને પિક્ચર પૂર્ણ કરીશું. બરાબર,
શું બન્યું? આ રંગલો. હવે આપણે તેને ચિત્રમાં રંગ પૂરી દઈશું. બરાબર. હવે જુઓ, અહીંયા વચ્ચેની સંખ્યા લખો. બરાબર. મેં તમને આગળ શીખવાડ્યું હતું વચ્ચેની સંખ્યા. બરાબર. શ્યામ વનમાં 1 થી 50 સુધી મેં તમને સંખ્યા શીખવાડી હતી. બરાબર ને? તો 60 અને 61, 60 અને 1 61 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 1 61 અને 60 અને 3 63 વચ્ચે કઈ સંખ્યા આવે છે? 60 અને 2 62. 60 અને 4 64 અને 60 અને 6 66 વચ્ચે કઈ સંખ્યા આવે છે? 60 ને 5 65. 60 અને 7 67 60 અને 7 67, 60 અને 9 69 વચ્ચે કઈ સંખ્યા આવે છે? 60 અને 8 68. બરાબર. હવે અહીંયા ખૂટતા અંક લખો. તમારે ખૂટતા અંક લખવાના છે. બરાબર. આગળ મેં તમને અંક 61 થી 70 સુધી શીખવાડ્યું છે. બરાબર. તો જુઓ, 60 અને 1 61 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 2 62. 60 અને 3 63 પછી કયો અંક આવે છે? 60 અને 4 64. 60 અને 5 65. 60 અને 6 66 પછી કયો અંક આવે છે? 60 અને 7 67. 60 અને 7 67 પછી કયો અંક આવે છે? 60 અને 8 68. 60 અને 8 68 પછી કયો અંક આવે છે? 60 અને 9 69. બરાબર. હવે જુઓ, અહીંયા 60 અને 1 61 પછી કયો અંક આવે છે? 60 અને 2 62. 60 અને 3 63. 60 અને 4 64 પછી કયો અંક આવે છે? 60 અને 5 65. 60 અને 6 66. 60 અને 7 67 પછી કયો અંક આવે છે? 60 અને 8 68. 60 અને 9 69 પછી કયો અંક આવે છે? 60 અને 10 70. બરાબર. હવે જુઓ, અહીંયા પછીની સંખ્યા લખો. તમારે પછીની સંખ્યા લખવાની છે. 60 અને 1 61 પછી 60 અને 1 61 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 2 62. 60 અને 3 63 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 4 64. 60 અને 6 66 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 7 67. 60 અને 8 68 પછી કઈ સંખ્યા આવે છે? 60 અને 9 69. 60 અને 9 69 પછી કઈ સંખ્યા આવે છે? 60 ને 10 70. બરાબર. હવે પહેલાંની સંખ્યા લખો. તમારે પહેલાંની સંખ્યા લખવાની છે. બરાબર. 60 અને 4ની આગળ પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 અને 4ની પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 અને 3 63. 60 અને 5 65ની પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 ને 4 64. 60 ને 7 67 પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 ને 6 66. 60 ને 9 69 પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 ને 8 68. 60 ને 10 70 પહેલાં કઈ સંખ્યા આવે છે? 60 ને 9 69. બરાબર. આ રીતના તમારે લખવાનું છે. બરાબર. હવે અહીંયા જુઓ, રંગ પૂરો. તમારે અહીંયા 60 ને 1 61, 60 અને 2 62, 60 અને 3 63, 60 અને 4 64, 60 અને 5 65, 60 અને 6 66, 60 અને 7 67, 60 અને 8 68, 60 અને 9 69, 60 અને 10 70માં રંગ પૂરવાનો છે. તમારે મનગમતો રંગ પૂરવાનો છે. બરાબર. આ શું છે? મીણબત્તી.
મીણબત્તીમાં કેવો રંગ હોય? વ્હાઈટ. તો તમારે અહીંયા વ્હાઈટ રંગ પૂરવાનો છે. પિંક પણ પૂરી શકો છો. અત્યારે તો પિંક કલરની પણ મીણબત્તી આવે છે. શું છે આ? દડો, બોલ. તેમાં પણ તમારે કોઈ પણ કલર પૂરી શકવો હોય તો પૂરી શકાય છે. બરાબર. આ રીતના તમારે લખવાનું છે. વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે. ઓકે, બાય.